નમસ્તે. નવરાત્રી અને દુર્ગા પૂજા પાછળની વાર્તાઓ. પૌરાણિક કથાઓ અનુસાર રંભ નામનો એક રાક્ષસ હતો, જેને અગ્નિદેવની તપસ્યા દ્વારા પુત્રનો આશીર્વાદ મળ્યો હતો. પરંતુ તે પુત્ર ભેંસથી જન્મેલો હોવાથી તેનું નામ મહિષાસુર રાખવામાં આવ્યું. આ જ કારણથી મહિષાસુર રાક્ષસ ઈચ્છે તો ભેંસ કે માનવમાં પરિવર્તિત થઈ શકતો હતો. મહિષાસુરે કઠોર તપસ્યા કરી અને બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું કે કોઈ પણ નર જાતિના દેવ, રાક્ષસ કે માનવ તેને હરાવી શકશે નહીં. આ વરદાન મેળવ્યા બાદ મહિષાસુર પોતાને ભગવાન સમજવા લાગ્યો અને ત્રણેય લોકોમાં હાહાકાર મચાવી દીધો. બધા દેવતાઓ મદદ માટે ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે ગયા. ત્રણેય દેવોએ તેમના શરીરમાંથી શક્તિ ઉર્જા કાઢી અને એકત્રિત કરી. આ શક્તિ ઉર્જાએ દેવી દુર્ગાનું સ્વરૂપ લીધું. બધા દેવતાઓએ દેવી દુર્ગાને પોતપોતાની શક્તિઓ અને શસ્ત્રો અર્પણ કર્યા. દેવી દુર્ગાએ સતત 9 દિવસ સુધી મહિષાસુર સામે લડાઈ કરી અને 10મા દિવસે ભગવાન શિવ દ્વારા આપવામાં આવેલા ત્રિશૂળથી તેનો વધ કર્યો. મહિષાસુરનો વધ કર્યા પછી દેવી દુર્ગા મહિષાસુર મર્દની તરીકે ઓળખાવા લાગી. જે 9 દિવસ સુધી માતાજીએ મહિષાસુર સાથે યુદ્ધ કર્યું હતું તેને નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ 9 દિવસ દરમિયાન માતાજીની ઉપાસના અને દુર્ગા પૂજા કરવામાં આવે છે અને ખૂબ ભાવ સાથે માતાજીના ગરબા રમવામાં આવે છે. એવું કહેવાય છે કે નવરાત્રી દરમિયાન મા શક્તિની આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે. તેથી ઘણા લોકો નવરાત્રી દરમિયાન 9 દિવસ ઉપવાસ કરે છે અને માતાજીની આરાધના કરીને તેમની કૃપા મેળવે છે. 10મા દિવસને વિજયાદશમી તરીકે ઓળખવામાં આવે છે. દેવી દુર્ગાને હિંમત, શક્તિ અને બહાદુરીનું પ્રતીક માનવામાં આવે છે. એક બીજી દંતકથા પણ નવરાત્રી સાથે જોડાયેલી છે. ભગવાન રામ જ્યારે રાવણ સાથે યુદ્ધ કરવા માટે નીકળ્યા તે પહેલા રામે દેવી શક્તિની ઉપાસના કરીને તેમની પાસેથી એક બાણ મેળવ્યું હતું અને ત્યારબાદ 9 દિવસ સુધી રાવણ સાથે યુદ્ધ કરીને 10મા દિવસે યુદ્ધમાં રાવણનો વધ કરી દીધો. તેની ખુશીના રૂપે લોકો આજે વર્ષો પછી પણ એ જ ઉમંગ અને ઉત્સાહ સાથે દશેરા એટલે કે વિજયાદશમીની ઉજવણી કરે છે અને રાવણનું પૂતળું બનાવીને તેનું દહન કરે છે. નવરાત્રિમાં 9 દિવસના પર્વમાં મા દુર્ગાના વિવિધ 9 સ્વરૂપની પૂજા થાય છે. પહેલા દિવસે માતા શૈલપુત્રીની, બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની, ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની, ચોથા દિવસે માતા કુષ્માંડાની, 5મા દિવસે માતા સ્કંદ માતાની, 6ઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની, 7મા દિવસે માતા કાલરાત્રિની, 8મા દિવસે માતા મહાગૌરીની અને 9મા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ, 9 માતા, 9 શક્તિની ભક્તિ. ધન્યવાદ.